ભુજનું મિયાવાકી વન પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ભારતના 12 રાજ્યમાં 115 જેટલા મિયાવાકી જંગલ બનાવવામાં આવ્યા છે, જે પૈકી વિશ્વનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ ભુજના ભુજિયા ડુંગરની તળેટીમાં આવેલા સ્મૃતિવનમાં છે। સવાયા કચ્છી તરીકે ઓળખાતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે કે સ્મૃતિવન વર્ષ 2001ના ગોઝારા ભૂકંપમાં મૃત્યુ પામેલા દિવંગતોની યાદમાં ભુજના ભુજિયા ડુંગરની તળેટીમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે। ભુજના આ સ્મૃતિવનમાં વિશ્વનું સૌથી મોટું મિયાવાકી વન ઊભું કરવામાં આવ્યું છે। ભુજિયા ડુંગરની તળેટીમાં 36 એકરમાં બનાવવામાં આવેલા સ્મૃતિવનનો નજારો એવો લાગે છે કે જાણે ભુજિયા ડુંગરે લીલી ચાદર ઓઢી હોય। મિયાવાકી ફોરેસ્ટ પદ્ધતિ જાપાનના વનસ્પતિ શાસ્ત્રી ડોક્ટર અકીરા 40 વર્ષ પહેલા જંગલ વિકસાવવા માટેની એક પદ્ધતિ મિયાવાકી વિકસાવી છે, જેની શરૂઆત જાપાનમાં સૌપ્રથમવાર કરવામાં આવી હતી। મિયાવાકી વનમાં એક જ જગ્યાએ આબોહવાને અનુકૂળ હોય તેવા છોડનું 2-3 ફૂટના અંતરે ઘનિષ્ઠ રીતે વાવેતર કરીને ઉછેર કરવામાં આવે છે। ભુજના ભુજિયા ડુંગરની તળેટીમાં પણ આ પદ્ધતિથી મિયાવાકી જંગલ વિકસાવવામાં આવ્યું છે। મિયાવાકી જંગલના ફાયદાની વાત કરવામાં આવે તો વરસાદના પાણીનું સંરક્ષણ કરી શકાય છે, તો સાથે જ પર્યાવરણનું પણ જતન કરી શકાય છે। આવા જંગલો પશુ પક્ષીઓ માટે પણ સારા હોય છે। માટીની ગુણવત્તા વધારવા માટે પણ આવા જંગલો ખૂબ જ સારા ગણાય છે। માટીની અંદર જે જીવાણુ છે તેના સંરક્ષણ માટે પણ મિયાવાકી વન જરૂરી છે। મિયાવાકી વનના કારણે ઓક્સિજનનો સપ્લાય પણ વધે છે। આ ઉપરાંત આવા વનના કારણે જે ટોક્સિસ હવામાં થાય છે તેને પણ શુદ્ધ કરી શકાય છે। મિયાવાકી વન માનવ જીવન તેમજ ખેડૂતો માટે પણ ખૂબ જ સારું છે। મિયાવાકી વનથી વાયુ પ્રદૂષણ પણ ઓછું થાય છે, સાથે સાથે જળ સંરક્ષણ પણ થાય છે। ભારતની અલગ અલગ ખાલી જગ્યાઓ પણ આવા મિયાવાકી વન બનાવવા જરૂરી છે। અત્યાર સુધીમાં ભારતના 12 રાજ્યમાં 115 જેટલા મિયાવાકી જંગલ બનાવવામાં આવ્યા છે, જે પૈકીનું વિશ્વનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ ભુજના ભુજિયા ડુંગરની તળેટીમાં આવેલા સ્મૃતિવનમાં છે। આ વન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની જવા પામ્યું છે। આ વન નિહાળવા અનેક લોકો આવી રહ્યા છે। આ અંગે ભુજમાં મિયાવાકી જંગલ તૈયાર કરનાર આર.કે. નાયરે વિસ્તૃત માહિતી આપી હતી। नमस्कार, मैं हूं डॉक्टर आर.के. नायर, को फाउंडर फॉरेस्ट क्रिएटर्स एनवायरो क्रिएटर्स फाउंडेशन ग्रीन हीरो ऑफ इंडिया। स्मृतिवन मियावाकी फॉरेस्ट विश्व का सबसे बड़ा मियावाकी फॉरेस्ट है। मियावाकी फॉरेस्ट क्या है? ये जापान का तंत्रज्ञान डॉक्टर अकीरा मियावाकी ने खोजा हुआ 40 साल पहले एक वन का एक तरीका है, वन बनाने का एक तरीका है। ये जापान में सबसे पहले शुरू हुआ, उसके बाद भारत में अन्य अन्य राज्यों पर हम लोग ने एनवायरो क्रिएटर्स फाउंडेशन जो एनजीओ है, हम लोग ने भारत का लगभग 12 राज्य में अब तक 115 मियावाकी फॉरेस्ट बनाया है। मियावाकी वन क्या है? ये अलग अलग वैरायटी को लेकर के घना जंगल बनाने का एक तरीका है। इसका बेनिफिट सबसे ज़्यादा है। इसमें बारिश का पानी संरक्षण होता है, पर्यावरण का संरक्षण होता है, पशु पक्षियों के लिए बहुत अच्छा है, मट्टी का संरक्षण करने के लिए बहुत अच्छा है, मट्टी की गुणवत्ता बढ़ाने के लिए अच्छा है, मट्टी के अंदर की जो जीवाणु है उसको संरक्षण करने के लिए बहुत अच्छा है, कार्बन एब्जॉर्प्शन के लिए बहुत अच्छा है, ऑक्सीजन सप्लाई ज़्यादा होने के लिए बहुत अच्छा है, टॉक्सिक एयर जिसको बोलते हैं, कलमशित एयर जिसको विषय पूरित एयर हवा जो होता है वो हवा को भी संरक्षण करने के लिए खींच के उसको दूर कर करके अच्छा हवा देने के लिए भी बहुत अच्छा है। मानव जीवन के लिए भी बहुत अच्छा है, खेडूतों के लिए भी बहुत अच्छा है। मियावाकी फॉरेस्ट खेडूत भी अपना खेती का बाउंड्री में बना सकता है, इंडस्ट्रियलिस्ट अब इंडस्ट्री की बाउंड्री में बना सकता है, जिससे कार्बन एब्जॉर्प्शन हाई होगा, पर्यावरण का संरक्षण होगा, प्रदूषित वायु जो है वो अच्छा होगा, खास करके जल संरक्षण होगा, जल परिशुद्ध जल मिलेगा। आजकल लोग बोर बना रहे हैं, पानी संरक्षण हो नहीं रहा है। इसके लिए मियावाकी फॉरेस्ट सबसे अच्छा तरीका है। भारत का अलग अलग जगहों पर खाली जगहों पर उसकी बनाने की ज़रूरत है। आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी द्वारा स्मृति वन गुजरात का कच्छ में 2001 का भूकंप का याद के लिए लोग जो मृत्यु हुई उनकी याद के लिए स्मृति वन नाम का एक वन बनाएगा, जहां 4,60,000 वृक्षारोपण अब तक हो चुका है, घना जंगल बन चुका है। लगभग 36 एकड़ में ये मियावाकी फॉरेस्ट बनाया है। 100 से अधिक वैरायटी को लिया गया, तो कच्छ का ही नहीं विश्व का सबसे बड़ा मियावाकी वन कच्छ में स्मृति वन बना हुआ है। धन्यवाद।